નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો। નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે અસલામત ગુજરાતની। અસલામત ગુજરાત એટલા માટે કારણ કે જે રીતે ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે, હત્યાની ઘટના, લૂંટની ઘટના, આખરે આ છેલ્લા 24 કલાકની અંદર ને 2 દિવસની અંદર શું બન્યું તેના ઉપર સૌથી પહેલા નજર કરીશું। જે અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે, ગુજરાતીઓ હવે સાવધાન થઈ જજો કારણ કે જે ગુજરાત છે તે ગુજરાત હવે સલામત નથી રહ્યું। શા માટે આવું કહેવું પડે છે? કારણ કે આ ગુજરાત અસલામત બન્યું છે। ગુજરાતની અંદર જે ક્રાઇમ રેટ છે તે વધી ગયું છે ને પોલીસની કામગીરી સામે સવાલ છે। સવાલ એટલા માટે કારણ કે આરોપીઓ 24 કલાક સુધી પકડાતા નથી। અમદાવાદ, વડોદરા સહિત મહાનગરોમાં ગુનાખોરી વધી છે અને તેને ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવડતું હોય તેવું જોવા મળે છે। 48 કલાકમાં વેપારીની જાહેરમાં જ મારવાની 2 ઘટનાઓ સામે આવી। જૂનાગઢની અંદર લુખ્ખા તત્વોના ત્રાસથી કડિયાવાડીમાં કાલે બંધ રાખવામાં આવ્યું હતું કારણ કે લુખ્ખા તત્વોનો ત્રાસ એટલો હતો। વલસાડના સંજાણમાં યુવકની વેટર સાથે બબાલ બાદ તેની હત્યા નિપજાવી દેવામાં આવી। છેલ્લા 6 મહિનાની અંદર દુષ્કર્મની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। એક પછી એક જે ઘટનાઓ બની છે, સતત વધતી ક્રાઇમની ઘટનાથી પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। કેમ કે આખરે કેમ પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, એક સવાલ છે। ગુજરાતીઓ માટે આ ગંભીર સમાચાર એટલા માટે છે કારણ કે જે ગુજરાત સલામત ગુજરાત કહેવાતું હવે એ ગુજરાત અસલામત બની ગયું છે કારણ કે ક્રાઇમની ઘટનાઓ, ક્રાઇમ રેટ જે વધ્યો છે તેના કારણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। એક પછી એક બનતી ઘટનાઓ, અમદાવાદ, વડોદરા સહિત મહાનગરોમાં ગુનાખોરી વધી છે। મહાનગરોની વાત તો ઠીક છે, પરંતુ નાના નાના શહેરોની અંદર, ગામડાઓની અંદર પણ આવી હત્યાઓની ઘટનાઓ સામે આવી છે। અમદાવાદની જ જો વાત કરી લે તો છેલ્લા 48 કલાકમાં વેપારીની સરાજાહેર હત્યા નિપજાવી દેવામાં આવી, પરંતુ તેને પકડવા માટે પોલીસ તંત્રએ ઘણી બધી પ્રયત્ન હાથ ધર્યા પછી આરોપી ઝડપાયો। વલસાડના સંજાણની અંદર યુવકની વેટર સાથે માથાકૂટ થાય છે, બબાલ થાય છે, તે પછી તેની હત્યા નિપજાવી દેવામાં આવે છે। સંજાણ બંધનું એલાન કહેવામાં આવે છે, પરંતુ મોટાભાગની દુકાનો ત્યાં ખુલ્લી છે। છેલ્લા 6 મહિનાની અંદર દુષ્કર્મની ઘટનાઓ એટલી ઘટી છે, પરંતુ તેના ઉપર પણ પોલીસનું નિયંત્રણ નથી, એ પણ એક સવાલ છે। તો આવી ઘટનાઓ આખરે ઘટે છે અને તે પછી પોલીસની પેટ્રોલિંગ, તેની કામગીરી, ત્યાંના સ્થાનિક પોલીસ કર્મચારીઓ, અને તેમાં પણ મહત્વનો મુદ્દો એવો છે કે પોલીસ ચોકી જ્યાં હોય છે તેની આસપાસના કિલોમીટરના વિસ્તારોમાં જો આવી ઘટનાઓ બનતી હોય તો તે ગંભીર પ્રશ્ન ઉઠી રહ્યા છે। તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક મિલન ખીરા જોડાયા છે। મિલનભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। જે સલામત ગુજરાત કહેવાતું એ અસલામત ગુજરાત કહેવાય રહ્યું છે, એવું એટલા માટે કારણ કે ગુનાખોરી, લૂંટફાટ, હત્યાની ઘટનાઓ આ જાણે દિવસોની અંદર સામાન્ય બનતી જઈ રહી છે। અરે કેટલી ઘટના તો એવી હશે કે જે પોલીસ ચોપડે નોંધાતી પણ નહીં હોય। જી બેન, આપની વાત 100% સાચી છે। ગુજરાતની અંદર એવું કહી શકાય કે ઓછામાં ઓછી 20% તો એટલી ફરિયાદો હશે કે જે પોલીસ નોંધતી જ નથી, ખાલી અરજી કરી અને ફાઇલ કરી દે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ગુનાખોરીનો આંકડો છે તે પણ ખોટો છે અને નાનો છે, ઓછો છે। ગંભીર ગુનાઓ એવા પણ હોય છે કે જેની અંદર આરોપી જે છે તે થોડોક રાજકીય લાગવવાળો હોય તો પોલીસ ફરિયાદ તો દૂર છે, અરજી પણ લેતી નથી અને ઉલટાનો ફરિયાદીને દબાણ કરતી હોય છે કે તમે ફરિયાદ ન કરો અને સમાધાન કરી લ્યો। એટલે આવી બાબતમાં તો અરજી પણ લેવાતી હોતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારના જે ગુજરાતની પરિસ્થિતિ છે તે યુપી અને બિહાર કરતા પણ વધારે બદતર થતી જતી હોય એવું લાગી રહ્યું છે। ગુજરાતની અંદર આપણે જોઈએ તો કસ્ટોડિયલ ડેથના બનાવો જે છે તે દિવસે ને દિવસે વધતા જાય છે। જ્વેલર્સની દુકાનની અંદર લૂંટફાટ મચાવી, એને ધમકી આપી મારી નાખવાની કોશિશ કરવી અને દુકાનો લૂંટી લેવી, એ તો મહિનાની અંદર 3 થી 4 બનાવો તો રાજકોટની અંદર બની જ જાય છે આરામથી। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારના એવું કહી શકાય કે જે આ કેમેરાના બધી વસ્તુ નાખી છે તે લોકોને ખાલી દંડ કરવા પૂરતી સીમિત છે। બાકી એનો જે એકચ્યુઅલ પર્પસ છે કે જે ક્રાઇમ રેટ ઉપર તમારે કંટ્રોલ મૂકવાનો છે, તમારા ગુનાખોરી ઉપર જે કંટ્રોલ મૂકવાનો છે અને સીસીટીવી થી ગુનેગારોને જે ઓળખવાના છે, આ જે પદ્ધતિ જે છે આ પદ્ધતિ દિવસે સરકાર અને પોલીસ બંને આ વસ્તુ ભૂલી રહી છે। પહેલા જયારે સીસીટીવી નહોતા ત્યારે કેવું હતું કે બાતમીદારોનું વિશાળ નેટવર્ક રહેતું હતું અને બાતમીદારોનું નેટવર્ક એટલું બધું સફળ રહેતું હતું કે કોઈ પણ ગુના જે છે, મોટા ભાગના ગુના જે છે 2 થી 3 દિવસની અંદર ઉકેલાઈ પણ જતા હતા। હવે અત્યારના જ્યારથી મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવી આવી ગયું છે ત્યારથી જે છે પોલીસ જે છે બાતમીદારોને જાણે ભૂલી જ ગઈ છે।
એ લોકોને ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સના આધાર ઉપર જ આરોપી પકડવા હોય છે. પણ હવે પોલીસને સરકારને એટલી વસ્તુ સામાન્ય બાબત નથી સમજાતી કે તમે જે આટલી પ્રેસ નોટો આપો છો જેની અંદર તમે બહુ ક્લિયર કટ કહો છો કે અમે ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડ્યા છે, મોબાઈલ સર્વેલન્સના આધારે પકડ્યા છે, તો હવે આરોપી શું મૂર્ખના જાણ છે કે ભાઈ એ લોકો આ ન્યૂઝપેપર છે કે ન્યૂઝ ચેનલ નથી જોતા અને એ લોકોને ખબર નથી પડતી કે પોલીસ જે છે કઈ રીતના તમને ટ્રેક કરે છે. હવે આરોપી જયારે બુકાની પહેરી લે અથવા તો મોબાઈલ ફોન સાથે નથી રાખતો ત્યારે આવા કેસ જે છે તે મોટા ભાગે અનડિટેક્ટ થઈ જાય છે, કારણ કે પોલીસ આગળ હવે એવી સિસ્ટમ જ નથી રહી કે આવી બાબતમાં આવા ગુનાખોરીની અંદર ગુના ડિટેક્ટ કેમ કરવા. એટલે આ તો જે છે એ આવડત ન હોવાની બાબતની વાત થઈ. પણ અત્યારના જે આપણું જે પોલીસ ફોર્સ જે છે એની અંદર આપણે જોયું છે કે રાજકોટના ભૂતપૂર્વ પોલીસ કમિશનર ઉપર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ ચૂકેલા છે. બિલકુલ. હવે જ્યારે તમે રાજકોટની વાત કરી છે તેને લઈને આપણી પાસે આવું છું આગળ, પરંતુ વાત જ્યારે અસલામત ગુજરાતની થઈ રહી છે તો આખરે શા માટે અસલામત ગુજરાત કહેવું પડે? કારણ કે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે જે એળે ગઈ છે. છેલ્લા 6 મહિનાની અંદર ક્રાઇમ રેટની ઘટના જે સતત વધી રહી છે તે ઘટતી નથી. ગુજરાત જાણે બીજું યુપી બિહાર બનતું હોય તેવું લાગી રહ્યું છે. હત્યાથી માંડીને છેતરપિંડી સહિતની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. રોજબરોજની આવી જાણે ઘટના થઈ ગઈ હોય તેવું લાગે છે. વિવિધ ઘટનામાં આરોપી સામે પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ક્રાઇમ રેટની ઘટનાની અંદર જ્યારે વધારો થયો છે, છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં 2 વેપારીઓ કે જેને મારવાની ઘટના સામે આવી. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં લુખ્ખાઓના ત્રાસથી તેને બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું. વલસાડના સંજાણની અંદર યુવકની હત્યા બાદ મામલો ગરમાયો હતો. આ તરફ આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સામે ક્યાંક પોલીસની કામગીરી સામે સૌથી વધારે મોટા સવાલ છે. રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં પણ તોતિંગ વધારો થયો છે. ગૃહ વિભાગના ચોંકાવનારા આંકડા કે જેનાથી હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે ગૃહ વિભાગે ખુદ આ આંકડા આપ્યા. રાજ્યમાં અંદાજિત 1887 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ગૃહ વિભાગના આંકડા કહે છે 1887 જે દુષ્કર્મની ઘટનાઓ છે તેમાં દુષ્કર્મના કિસ્સાઓમાં પણ અમદાવાદમાં જ સૌથી વધારે આ દુષ્કર્મના કિસ્સા નોંધાયા છે. છેલ્લા 2 વર્ષની અંદર અમદાવાદમાં 159 કેસ નોંધાયા છે. છેલ્લા 2 વર્ષની વાત થઈ રહી છે. ગ્રામ્યની વાત કરીએ તો કુલ મળીને 291 કેસ નોંધાયા છે. ફક્ત અમદાવાદ શહેર અને જિલ્લાની અંદર કુલ 450 દુષ્કર્મના કેસ નોંધાયા. સુરત શહેર અને જિલ્લામાં કુલ 241 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી. વડોદરામાં 66, રાજકોટ શહેર અને જિલ્લામાં 108 કેસ નોંધાયા છે. તો આજ અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે. ફઝલ, હજુ તો હત્યાની ઘટના જે કાલે સામે આવી હતી, સંજાણ બંધનું એલાન સામે આવ્યું હતું, થાનની અંદર જે લૂંટની ઘટના સામે આવી છે, શું તે આરોપી સુધી પોલીસ પહોંચી શકી છે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. ખાસ કરીને ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળતી જતી હોય તેવું લાગી રહ્યું છે. થાનમાં તો વહેલી સવારે લૂંટ થઈ હતી, પરંતુ હાલની જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુરેન્દ્રનગરનો જે મેગામોલ વિસ્તાર આવેલો છે, જ્યાં લોકોની દિવસભર અવર જવર રહેતી હોય છે, ત્યાં વૃદ્ધને છરીના ઘા મારી અને લૂંટ ચલાવવામાં આવી છે. 18 લાખ રૂપિયાની લૂંટ કરી અને 2 લૂંટારુઓ ફરાર બની ગયા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે જે જામવાડી વિસ્તાર આવેલો છે ત્યાં ગેરકાયદેસર ચાલતા કાર્બોસેલના ખાડામાં 3 મજૂરોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં સોની વેપારી સાથે 5 કિલો ચાંદીની લૂંટ બની છે. તેના આરોપી હજુ પકડાયા નથી. ત્યાં સુરેન્દ્રનગરના મેગામોલ સામે વેપારી સાથે લૂંટની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે જાણે સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જે ગુનેગારો છે તેને પોલીસનો જાણે ખોફ જ ન રહ્યો હોય તે પ્રકારના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી કલાકોમાં સામે આવ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને ખાસ કરીને એસઓજી પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ તાત્કાલિક પકડાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં નાકાબંધી પણ કરી નાખવામાં આવી છે. જી ફઝલ, એક પ્રશ્ન એ થાય કે પોલીસની તો બદલી કરી દેવામાં આવી, પીએસઆઈ સહિત તમામની બદલીઓ કરવામાં આવી. હજુ તો સવારે જ 11 વાગે જે બ્રેકિંગ સામે આવ્યા કે વેપારી લૂંટાયો છે, બીજા 12 વાગે એક જ કલાકની અંદર બીજી ઘટના સામે આવે છે કે વૃદ્ધાને છરીના ઘા ઝીંકવામાં આવે છે. તો ત્યાંની કાયદો અને વ્યવસ્થાને લઈને સૌથી મોટો સવાલ છે.
ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો તો ઉભા થઈ રહ્યા છે, કારણ કે 2 લૂંટની ઘટના બની છે અને હજુ પણ ઓલા જે ખાડામાં મોત થયા હતા, ખાણ ખનીજમાં જે મોત થયા હતા, તેના આરોપી નથી પકડાયા, ડેડ બોડી પણ નથી મળી અને આ બીજી લૂંટની ઘટના સામે આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં નાકાબંધીની વાત કરવામાં આવે છે અને પોલીસ વિભાગ દ્વારા આરોપી પકડાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે, પરંતુ હજી આ આરોપી છે તે પોલીસ પકડથી દૂર છે અને નાકાબંધી કરીને આ મામલે તપાસ જારી છે. જી જોડાયેલા રહેશો ફઝલ આપ અમારી સાથે. મિલિંદભાઈ, એક સવાલ એ થાય છે, સુરેન્દ્રનગરની જ વાત કરી લે. છેલ્લા 2-3 દિવસથી અહીંયા પરિસ્થિતિ કંઈક એવી છે કે પહેલા તો કાર્બોસેલની ખાણની અંદર જે મજૂરો કામ કરતા હતા તેમના મૃત્યુ થઈ જાય છે, 3 મજૂરોના મૃત્યુ થાય. હમણાં જ સંવાદદાતાએ વિગતો આપી કે તેમના મૃતદેહ પણ મળતા નથી. પક્ષના નેતાઓની સાંઠગાંઠ સામે આવે છે, કોઈ જ કામગીરી નહીં. એક જ દિવસની અંદર 2 લૂંટની ઘટનાઓ સામે આવે છે, કોઈ જ કામગીરી નહીં. બેનની વાત 100% સાચી છે. એક રિપોર્ટ પણ એવો આવેલો હતો, બરાબર છે, એક સમાચાર માધ્યમે તો ત્યાં સુધી લખેલું હતું કે સુરેન્દ્રનગરમાં જે ખનીજ ચોરી જે થાય છે તેની અંદર એક રાજકીય નેતા છે કે જે રાજકોટથી બિલોંગ કરે છે, તે દર મહિને 50 લાખ રૂપિયાનો હપ્તો લઈ લેતા હતા. હવે જ્યારે વાડજ ચીબડા ગળતી હોય છે ત્યારે આપ વિચારી શકો છો કે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ શું હોય. જ્યારે કોઈ પણ બનાવ બને છે, જેમ કે સુરતનો તક્ષશિલા કાંડ થયો, મોરબીનો ઝૂલતો પુલ થયો, રાજકોટનો જે અગ્નિકાંડ થયો, દરેક વસ્તુમાં જ્યારે હોમ મિનિસ્ટર આવે છે મેદાનની અંદર ત્યારે એક જ વસ્તુ આવે છે કે અમે પોલીસને જે છે કડક સૂચનાઓ આપેલી છે. એ કડક સૂચનાનો અમલવારી થાય છે કે નહીં એ જોવાની જવાબદારી પણ સરકારની જ છે અને એ કડક સૂચનાઓ જે છે એ આ લોકો કચરા ટોપલીની અંદર નાખી દે છે, કારણ કે સરકાર પોતે જ જે છે તે આરોપીઓને બચાવવા માટેની પેરવી કરતી હોય છે. ત્યારે આરોપીઓ જે હોય છે તેને ખુલ્લું મેદાન મળી જાય છે અને આરોપીઓ વધારે ને વધારે ગુનાખોરી આચરે છે. અત્યારના ગુનેગારો જે છે તે લોકોને પોલીસનો ડર નથી રહ્યો, સરકારનો ડર નથી રહ્યો અને આ બાબત જે છે તે ખૂબ જ જોખમી છે. કારણ કે હવે ગુનેગારો પણ સમજી ગયા છે કે પૈસા વેરો અને તમે ગુનામાંથી છૂટી જાઓ અથવા તો તમારી વિરુદ્ધ ગુનો પણ દાખલ ન થાય. આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર બની ગઈ છે અને આ પરિસ્થિતિ માત્ર સરકાર બીજેપી સરકાર માટે ચિંતાજનક નથી, ગુજરાતની પ્રજા માટે એના કરતા વધારે ચિંતાજનક છે કે આપણે કેવા વ્યક્તિઓને મત આપીએ છીએ કે જે તમારી સલામતી માટે તમે જેને ચૂંટીને તમે લઈ આવ્યા છો તે તમારી સલામતીની ચિંતા નથી કરતી અને માત્ર ટીવી ઉપર આવીને કડક સૂચનાઓ આપ્યા રાખે છે અને કડક સૂચનાઓ જે છે તે તરત જ જેવું ટીવી બંધ થાય એ ભેગું કચરા ટોપલીની અંદર ફેંકાઈ જાય છે. એટલે આ જે પરિસ્થિતિ જે છે એની અંદર પ્રજાએ પોતાએ જાતે જ સુરક્ષિત થવા માટેના કદમો ઉઠાવવા પડશે અને પોલીસ ઉપર અને સરકાર ઉપર ભરોસો ન રાખે તે ખૂબ જ જરૂરી બાબત છે. પબ્લિક માટે બહુ ખૂબ જરૂરી બાબત છે. આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. પ્રદ્યુમનસિંહ, સ્વાગત છે આપનું GSTVની અંદર. પ્રશ્ન એ છે કે જે ગુજરાત પહેલા સલામત ગુજરાત કહેવાતું એ હવે અસલામત ગુજરાત બનતું જઈ રહ્યું છે, કારણ કે લૂંટફાટની ઘટનાઓ, હત્યાની ઘટનાઓ એટલી હદે વધે છે કે જાણે પોલીસ તો તેના ઉપર અંકુશ જ નથી રહ્યો. ગુજરાતના જે માનનીય મુખ્યપ્રધાન શ્રી મૃદુ ને મક્કમ ચોક્કસ ઓળખાય છે, પરંતુ આપણે જોઈએ છીએ ઘણી બાબતમાં જે મક્કમતા હોવી જોઈએ, જે આક્રમકતા હોવી જોઈએ એ નથી. એના લીધે અત્યારે દેશ આપણું રાજ્ય અનેક બાબતોમાં ગુનાખોરીમાં જ્યાં હોય વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને એક તો ભ્રષ્ટાચાર જે માજા મૂકી છે અને બેરોજગારી આ એની જે આડઅસર છે અને પોલીસ તંત્રની જેને કહેવાય કે ડ્યુટી એક તો જેને કહેવાય કે એની સંખ્યામાં ઘટાડો છે, પોલીસ તંત્રની ભરતીની જરૂર છે, એના સ્ટાફમાં ઘટાડો છે. ઉપરથી પોલીસ તંત્રનું ધ્યાન પણ એવી જગ્યાએ હોય છે કે ભ્રષ્ટાચાર વધુ છે, કે સરકારી કાર્યક્રમોમાં વધારે ધ્યાન દેવાનું હોય છે અને વીઆઈપીઓની સેવાઓમાં એવી અલગ અલગ પ્રવૃત્તિમાં વધારે ધ્યાન હોય છે. ત્યારે બીજી બાજુ દારૂ, એક બાજુ આપણી દારૂમાં પણ પ્રતિબંધ છે એવું કહેવાય છે, ખાલી ચોપડે દારૂબંધી છે, પરંતુ બિલકુલ દારૂબંધી હોય એવું જણાતું નથી, જેના લીધે ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે. નશામુક્ત ગુજરાતની વાતો પ્રદ્યુમનસિંહ કરવામાં આવે છે, દારૂબંધી ગુજરાતમાં છે તેવી વાતો કરવામાં આવે છે અને સલામત ગુજરાત છે તેવું કહેવામાં આવે છે, પરંતુ આ બધું એવું લાગે છે ફક્ત કાગળ પર છે. ટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો ટેકનોસેવી તો બની ગયા, પરંતુ આશ્વસ્ત થઈ ગયા કે સીસીટીવી છે પકડી પાડીશું, આજે નહીં તો કાલે. હાજી, હા,
નિરંતર આપણે જોઈએ છીએ રેપ કેસ, પછી આ ડ્રગ્સના કેસ વધી રહ્યા છે અને દારૂ જે ઠેર ઠેર પકડાઈ રહ્યો છે. એટલે ગુનાખોરીની બાબતમાં જે આપણું રાજ્ય જે પહેલા વખણાતું હતું વિકાસની બાબતમાં, પણ હવે નવો વિકાસ પણ આમાં પણ થઈ રહ્યો છે. ગુનાખોરી છે, બધા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક સરકારની પકડ ઓછી હોય એવું જણાય છે અને સંકલનનો અભાવ છે. આપણા માનનીય હોમ મિનિસ્ટર શ્રી જી અને એમની પણ અનુભવની ક્યાં ખામી, ઉત્સાહી છે બધી રીતે બરોબર છે, પણ એ પાર્ટીની અંદરૂની જે છે પ્રોબ્લેમ્સ, એમાં એનો વધુ ઉપયોગ થાય છે અને જે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જે હોવું જોઈએ એમાં કદાચ ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે એવું ચોક્કસ જણાઈ રહ્યું છે. હાજી મિલિંદભાઈ, જે રીતે વાત કરવામાં આવે કે આખરે સૂચના ઉપરથી આપવામાં આવે, મુખ્યમંત્રી કહે છે બધું જ બરાબર છે, કામગીરી કરો. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે અમે તો કામગીરી કરી રહ્યા છે. જો ઉપરથી ઓર્ડરો આપવામાં આવે છે કામગીરી સારી રીતે, તો આખરે ઊણું ઉતરે છે કોણ? એ એક પ્રશ્ન છે. શું એ અધિકારીઓ કે જે અધિકારીઓને કામ નથી કરવું, એ ભ્રષ્ટ અધિકારીઓ કે જેમને પૈસા લેવાની દાનત છે, આ બધાની વચ્ચે પીસાય તો એ પરિવાર છે કે જે ખરેખર ન્યાય ઝંખે છે? જી બેન, આપની વાત 100% સાચી છે. સિંઘમ પિક્ચરનો ડાયલોગ છે, બરાબર છે, કે પોલીસ જો એક વખત ઈચ્છા નક્કી કરી લે તો મંદિરની બહારથી ચપ્પલ પણ ચોરી ન થઈ શકે. ગુનાખોરીના ડામકું જે છે તે પોલીસના હાથની વાત છે અને પોલીસ એક વખત નક્કી કરી લે કે મારે ગુનાખોરી ઉપર કંટ્રોલ કરવો છે, એટલે બેન માત્ર ને માત્ર 15 દિવસનો સવાલ છે. 16મા દિવસથી ગુનાખોરી જે છે 90% ઉપર ઘટી જાય. પણ મુદ્દો ત્યાં આગળ છે કે જ્યારે તમારો જે આખું જે થડ છે એ હવે સડી ગયું છે, ભ્રષ્ટાચારથી એટલું બધી સડી ગયું છે. આપણે જોયું કે જુનાગઢની અંદર ભ્રષ્ટાચારના પૈસા માંગ્યા અને ભ્રષ્ટાચાર ન આપ્યો તો એનું કસ્ટોડિયલ ડેથ થઈ ગયું, મારી અને એનું મર્ડર પણ કરી નાખવામાં આવ્યું છે. એટલે આપણે આ હદ સુધી તો પોલીસની સાથે આપણે જઈ રહ્યા છે કે તમે પૈસા ન આપો તો તમને પોલીસ છે મારી નાખે છે, તમારું કસ્ટોડિયલ ડેથ થઈ જાય છે. મુખ્યમંત્રી જે છે એ બુદ્ધુ ને મક્કમ છે, પણ મક્કમતા દર્શાવી નથી શકતા. જ્યારે એને પગલા લેવાની જરૂરિયાત પડે છે ત્યારે પગલા નથી લઈ શકતા, ત્યારે તરત દિલ્હી ભાગી જાય છે. હર્ષ સંઘવી છે એને તો હું અભણ જ કહું છું, 8મું ફેલ છે. 8મું ફેલ વ્યક્તિ આઈપીએસ અધિકારીને કઈ રીતના સૂચના આપશે? એ તો ખાલી ટીવી ઉપર કડક સૂચનાઓનું અમલવારી કરવા માટેના દાવાઓ કરી રાખે છે, પણ આ વસ્તુનું સુપરવિઝન કરવાની જવાબદારી હોમ મિનિસ્ટરની બને છે અને આ સરેઆમ નિષ્ફળ હોમ મિનિસ્ટર છે અને આવા હોમ મિનિસ્ટર ગુજરાત રાજ્યને ન પાલવે. કારણ કે આવા જ્યારે હોમ મિનિસ્ટર હોય ને ત્યારે ગુનાખોરી વધે. કારણ કે જે તમારી જે ઓથોરિટી છે, તમે તમારી ઓથોરિટીનો ઉપયોગ નથી કરી શકતા, તમે ગુનેગારોને ડામી નથી શકતા, ગુનેગારોને પકડી નથી શકતા, ગુનેગારોને કડક સજા નથી આપી શકતા, ત્યારે તમારા ઉપરથી પ્રજાનો વિશ્વાસ નીકળી જાય છે. અને આપણે તો જોઈએ જ છે કે બીજેપી છે વોશિંગ મશીન છે. તમે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરો, તમે ગમે એટલી ગુનાખોરી કરો, પણ જેવા બીજેપી ની અંદર તમે જોડાઈ જાઓ છો એટલે તમારી ઉપરના દરેક મોટાભાગના ગુનાઓ જે છે એમાંથી તમે નિર્દોષ છૂટી જાઓ છો. તો સરકારની જે મૂળભૂત જવાબદારી છે પ્રજાને સલામતી અને સુરક્ષા આપવી, આની અંદર જ ક્યાંક ને ક્યાંક સરકાર જ નિષ્ફળ નીવડી રહી છે. અને સરકાર જ્યારે પોલીસને સૂચના આપી અને આરોપીને બચાવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે જે પ્રજાજનો છે એના માટે એને અસમજણતા થઈ જાય છે કે આપણે કઈ રીતના હવે ચાલવું જોઈએ, સરકારની સાથે ચાલવું જોઈએ, કોની સાથે તમારે ફરિયાદ કરવી તો તમારે કોની આગળ ફરિયાદ કરવા જાવ, આવો મોટો પ્રશ્ન ઉદ્ભવે છે. પ્રદ્યુમનસિંહ, એક અંતિમ પ્રશ્ન એ થાય કે ગૃહ વિભાગના જે આંકડાઓ છે તે ચોંકાવનારા છે. અમદાવાદ સ્માર્ટ સિટી છે, ટેકનોલોજી ભરપૂર છે અમદાવાદની અંદર, પરંતુ દુષ્કર્મની વાત કરીએ તો આખરે સૌથી વધારે કેસ અહીં જ નોંધાય છે. 159 કેસ અમદાવાદ શહેરની અંદર, ગ્રામ્યની સાથે તો 290 આંકડો પહોંચ્યો છે. દુષ્કર્મ પાછળ મૂળભૂત કારણ તો ડ્રગ્સ વધુ હોઈ શકે, જે ડ્રગ્સનું પ્રમાણ અમદાવાદમાં વધ્યું છે હવે આપણે છેલ્લા ઘણા સમયથી. જોકે ગુજરાતના લગભગ મોટા મોટા શહેરોમાં ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, એની આડઅસર ડ્રગ્સને પણ કહી શકીએ, પછી બીજા દારૂ ને એ બધી છે એ બધી બાબતોને પણ કહી શકીએ. ગુજરાતમાં લગભગ 20,000 કેસ આવા પ્રકારના છેડતીના કે બીજા એવા છે. પણ નાઇટ પેટ્રોલિંગ નો લઈને પણ સવાલ ઉઠે ને પ્રદ્યુમનસિંહ, જે દાવાઓ કરવામાં આવે છે તે ક્યાં છે? હા, નાઇટ પેટ્રોલિંગમાં જે તે સમયે આપણે જોયું હતું એકવાર વિદેશી કપલને જે રીતે નાઇટ પેટ્રોલિંગમાં એનું બ્લેકમેલ કરી એની પાસે પૈસા પડાવવામાં આવ્યા હતા અને હાઈકોર્ટે એમાં ઇન્ટરફિયર થવું પડ્યું હતું. આવા બનાવો જે સરકારને માટે શરમજનક બની રહ્યા છે
અને નાગરિકને પોતાને અસલામતી દેખાતી હોય અને એમાં જે જરૂરી એક્શન છે એક્શન નથી લેવાતા. અને જોઈએ તો દેશભરના શહેરોમાં જોઈએ તો સુરત એ ગુનાખોરીમાં ત્રીજા સ્થાને છે અને અમદાવાદ છે 5મા સ્થાને છે. એટલે એક આ પ્રાઉડ કરવા જેવી વાત નથી, એ વિચારવા જેવી વાત છે. અને ક્યાંક ને ક્યાંક હવે ગુનાખોરીની પાછળ રાજકીય બેકિંગ કે સપોર્ટ એવું પણ નજર આવી રહ્યું છે. ગુનાખોરી જાણે કે વ્હાઇટ કોલર પેલામાં ડાયવર્ટ થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે મર્ડર થઈને પછી એને ઇઝીલી કેટલી સજા તુરંત અપાવી કે એના કોર્ટના શું છે એ બધા એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય સપોર્ટો હોય છે, જેના લીધે આરોપીઓ તુરંત છૂટી પણ જાય છે. આપણે હમણાં જ જોઈએ પોરબંદરમાં જુઓ, ગોંડલમાં જુઓ, કચ્છમાં મહિલા કોન્સ્ટેબલને જુઓ. એક આ ગુનાખોરીની એક શરૂઆત જ છે, એક વ્હાઇટ કોલર ગુના જેને કહેવાય ગુનાખોરી, જેના લીધે સમાજને બહુ જ ભોગવવાનો આવે છે. પરંતુ આમાં ક્યાંય સરકાર દેખાતી નથી, સરકારના એક્શન નથી દેખાતા. એ એની કથની અને કરણીમાં ફેરફાર હોય દેખાય છે. બિલકુલ. પ્રદ્યુમનસિંહ અને મિલિંદભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો જો કામગીરી કરવી જ છે, ગુજરાતને સલામત બનાવવું છે, તો આ ક્રમાંકની જે વાત થઈ રહી છે યુપી બિહાર ન બનાવશો. જે પહેલો ક્રમ, બીજો ક્રમ, સૌથી વધારે ઘટનાઓ દુષ્કર્મની બને છે, એ ક્રમાંકની અંદર એક એવી વાત પણ સામે આવે અને આગામી સમયમાં એવું પણ જોવા મળે, એવી કામગીરી કરો કે એક પણ દુષ્કર્મની ફરિયાદ અને અમદાવાદ એ સેફેસ્ટ સિટી કહેવાય તેવું કંઈક કરો તો પછી સારું રહેશે. નહીં તો પછી અસલામત ગુજરાતની અંદર ગુજરાતીઓએ હવે ચેતી જવાની જરૂર છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.